નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. યુક્રેન યુદ્ધમાં રાસાયણિક અને જૈવિક હથિયારોનો ઉપયોગની મોટી આશંકા વ્યક્ત થઈ રહી છે. ભારતે પણ કહ્યું છે કે આ હથિયારોના ઉપયોગને લઈ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું કડકાઈથી પાલન થાય. જોકે અત્યારે યુક્રેનમાં કેટલાક હથિયારો એવા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. યુક્રેન પાસે એવા ગેમ ચેન્જર હથિયારો આવી ગયા છે જેના શરૂઆતના પરિણામોએ જ આ યુદ્ધમાં ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો છે. આ હથિયારો પર ઝેલેન્સ્કીને એટલો વિશ્વાસ આવી ગયો છે કે ઝેલેન્સ્કીએ નાટો અને અમેરિકાને કહ્યું છે કે તેમને હથિયારો સપ્લાય કરવામાં આવતા રહે, જેથી યુક્રેન રશિયાને ધૂળ ચાટતું કરી નાખશે. એટલે યુક્રેન લડી લેવાના મૂડમાં છે, ફાઇટ આપવાના મૂડમાં છે. અમારો આજનો સ્પેશિયલ રિપોર્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ યુદ્ધ કેમ લાંબુ ખેંચાશે. આ તે મહાવિનાશક હથિયારો છે જે ઝેલેન્સ્કી માટે ગેમ ચેન્જર બની ગયા છે. આ રશિયાને રોકનારા સૌથી મોટા હથિયારો છે. જેવલિન, AT-4, એનલો, TB2 ડ્રોન, સ્ટ્રિંગર, S-300. આ એવા 6 હથિયારો છે જેને યુક્રેન યુદ્ધનું પરિણામ પહેલા દિવસથી જ બદલી નાખ્યું. રશિયાના આક્રમણ પર બ્રેક લગાવનારા આ હથિયારોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ત્રેવીસ અને 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા યુક્રેન યુદ્ધની અસલી સ્ક્રિપ્ટ આ હથિયારો જ લખી રહ્યા છે. અમારા આ વિસ્ફોટક રિપોર્ટમાં હજુ વધુ બ્લાસ્ટ થવાના છે, જે છે ઝેલેન્સ્કીની અસલી તાકાત અને રશિયાની ખામીઓને સમજવામાં મદદ કરશે. કીવમાં પુતિનની સેના કેમ ઘૂસી નથી શકી? ખાર્કિવમાં રશિયાની સેના પર ક્યાં બ્રેક લાગી ગઈ છે? મારિયાપોલમાં કેમ રશિયાની સેના ઝઝૂમી રહી છે? તેના માટે તમારે યુક્રેનના ફાયર પાવરને સમજવો પડશે. યુક્રેન ભલે રશિયા કરતા 30% તાકાત જ ધરાવે છે, પણ પુતિનની સેના પર તે ભારે પડી રહ્યું છે. સૌથી પહેલા જુઓ તે ડ્રોન જેને રોકવા રશિયાને ભારે પડી રહ્યું છે. આ છે યુક્રેનનું TB2 ડ્રોન, જે તેને તુર્કી પાસેથી ખરીદ્યું છે. આ ડ્રોનની ખાસિયતો જાણીએ તો પહેલા આ ડ્રોનની તાકાત જુઓ. આ ડ્રોનમાં 4 એન્ટી ટેન્ક મિસાઇલ હોય છે. 150 કિલો સુધીનું વજન ઉઠાવનારું TB2 ડ્રોન 25,000 ફૂટની ઊંચાઈ સુધી 27 કલાક સુધી ઉડી શકે છે. યુક્રેન પાસે આવા 20 ડ્રોન છે. જો કે રશિયાનો દાવો છે કે તે કેટલાય TB2 ડ્રોનને ધ્વસ્ત કરી ચૂક્યો છે. પણ સત્ય તે છે કે અત્યાર સુધી આ ડ્રોને રશિયાના નાકમાં દમ કરી દીધું છે. તેની કેટલીય ટેન્ક આ ડ્રોનના હુમલામાં ધ્વસ્ત થઈ ગઈ છે. 2020માં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે થયેલા યુદ્ધમાં પણ TB2 ડ્રોને તરખાટ મચાવ્યો હતો. અઝરબૈજાનની જીત પાછળ TB2 ડ્રોનની મુખ્ય ભૂમિકા હતી. ત્યારે જ્યારે રશિયાના આગળ વધતા ટેન્ક કાફલા પર આકાશમાંથી અટેક થાય છે તો તેની પાસે પણ આ હુમલાથી બચવાનો કોઈ જવાબ નથી હોતો. ટોપ એંગલથી પડતી મિસાઇલ રશિયાની ટેન્કો અને બખ્તરબંધ ગાડીઓને બચવાની કોઈ તક નથી આપતી. પણ ટોપ એંગલ શોટને લઈ રશિયાનો સૌથી મોટો ડર TB2 ડ્રોન જ નહીં, તે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઇલ પણ છે, જેને રશિયાની કેટલીય ટેન્કો ધ્વસ્ત કરી નાખી છે. યુક્રેનની સેના અત્યારે 3 પ્રકારની એન્ટી ટેન્ક વેપન સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.
તેમાં પહેલી છે અમેરિકા તરફથી મળેલી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, જેની રેન્જ 4 કિલોમીટર છે. બ્રિટન પાસેથી મળેલી એન-લો સિસ્ટમ, જેની રેન્જ 800 મીટર છે. આ બંને ટોપ એંગલવાળી એન્ટી ટેન્ક મિસાઇલ છે. ત્રીજી છે સ્વીડન તરફથી મળેલી AT-6, જેની રેન્જ છે 600 મીટર, જેનો ઉપયોગ અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં પણ કર્યો હતો. સૌથી પહેલા જોઈએ જેવલિન મિસાઇલ શું કરી શકે છે. આ ફાયર અને ફર્ગેટ સિસ્ટમ છે. એકવાર છોડો અને પછી ભૂલી જાઓ. આ મિસાઇલ ટેન્કની ઉપરના ભાગ પર વાર કરે છે, જે ટેન્કનો સૌથી નબળો ભાગ માનવામાં આવે છે. ટોપ એંગલ શોટથી રશિયાની જ નહીં, કોઈ પણ બીજી ટેન્કના પણ બચવાના કોઈ ચાન્સ નથી હોતા. અમેરિકા 90ના દશકાથી આ મિસાઇલનો ઉપયોગ કરતું આવ્યું છે. પણ 2013માં અમેરિકા જેવલિનનું નવું વર્ઝન ભારત સાથે તૈયાર કરવા માંગતું હતું. જો કે ટેકનોલોજી ટ્રાન્સફરને લઈ વાતચીત આગળ ન વધી, ભારત પોતાની એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ પણ તૈયાર કરી રહ્યું હતું. હવે યુક્રેનમાં થયેલા યુદ્ધે જેવલિનની કિસ્મત બદલી નાખી છે. અમેરિકાને આ મિસાઇલના દુનિયાભરમાંથી ઓર્ડર મળવાની આશા છે. અમેરિકાએ યુદ્ધ શરૂ થયા પહેલા કેટલીય જેવલિન મિસાઇલો યુક્રેનમાં મોકલી હતી. હજુ વધુ 2000 મિસાઇલ યુક્રેનને મળવાની છે. યુક્રેનમાં જેવલિનનો સ્ટ્રાઇક રેટ 93% છે. શરૂઆતના દિવસોમાં જ યુક્રેને 300 જેવલિન મિસાઇલ ફાયર કરી, તેમાં 280 ટેન્ક તબાહ થઈ ગઈ. હવે જુઓ વધુ એક એન્ટી ટેન્ક મિસાઇલ, જેનું નામ છે એન-લો, એટલે કે નેક્સ્ટ જનરેશન લાઇટ એન્ટી ટેન્ક વેપન. આ મિસાઇલ પણ ટોપ એંગલથી અટેક કરે છે. તે ટાર્ગેટથી 1 મીટરની ઊંચાઈ પર હોય છે. યુક્રેનને બ્રિટન તરફથી 3516 એન-લો મિસાઇલ મળી છે. જર્મનીએ 1000 એન્ટી ટેન્ક હથિયાર આપ્યા. નોર્વેએ 2000 એન્ટી ટેન્ક મિસાઇલ આપી. સ્વીડને 5000 એન્ટી ટેન્ક મિસાઇલ આપી. એન-લો એવી મિસાઇલ સિસ્ટમ છે જેમાં ફાયર કરનાર સૈનિકને 3 સેકન્ડ સુધી તેને ટ્રેક કરવી પડે છે. પછી તે આપમેળે ટાર્ગેટ સુધી પહોંચી જાય છે. 12 કિલો જેટલું વજન ધરાવતી આ મિસાઇલને લાવવા લઈ જવામાં કોઈ તકલીફ નથી પડતી. રેન્જ પછી 800 મીટર હોય કે 20 મીટર, એન-લો એકદમ પરફેક્ટ હથિયાર છે. એન-લોએ રશિયાને યુક્રેનમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવે રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક વિડીયો બહાર પાડ્યો, જેમાં તેને જપ્ત કરેલી એન્ટી ટેન્ક મિસાઇલ જોવા મળે છે. રશિયાએ આ હથિયારો ક્યાંથી પકડ્યા તે લોકેશન નથી બતાવ્યું, પણ યુક્રેન યુદ્ધમાં આ મિસાઇલ સિસ્ટમ રશિયાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. В ходе боя с украинскими националистами, военнослужащими вооруженных сил Российской Федерации, было захвачено большое количество вооружения западного производства. Среди них противотанковые ракетные комплексы «Джавелин», ручные противотанковые гранатометы, переносные зенитно-ракетные комплексы. Все оружие будет передано представителям Луганской и Донецкой народных республик. યુક્રેનના ભાથામાં એવા કેટલાય હથિયારો છે જેને રશિયાની બખ્તરવાળી તાકાતની હવા કાઢી નાખી છે. પછી તે T-72 ટેન્ક હોય કે T-80 ટેન્ક હોય કે પછી T-90 ટેન્ક, એન્ટી ટેન્ક હથિયાર રશિયાની દરેક ટેન્ક પર ભારે પડી રહ્યા છે. રશિયાની ફાયર પાવર ગણાતી આ ટેન્કોને યુક્રેનની એન્ટી ટેન્ક મિસાઇલોએ તબાહ કરી દીધી છે. આ હુમલા અને મિસાઇલોને જોઈને રશિયાની સેના પોતાની ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓને છોડીને પણ ભાગી ગઈ છે. Він великий, але його складно оцінити, коли ви не у нас і не розумієте до кінця, просто не знаєте. І тут немає ніяких до вас питань. Просто обсяг, який ви нам даєте на тиждень, ми використовуємо за 20 годин.
Граждане России, любой из вас, кто имеет доступ к правдивой информации, уже мог осознать, чем закончится эта война для вашей страны. Позором, бедностью, многолетней изоляцией. AT-4 આ રોકેટ લોન્ચરને જોઈએ તો તેને પણ રશિયાના નાકમાં દમ કર્યો છે. એક ઇન્ફેન્ટ્રી વેપન સિસ્ટમ હેઠળ હવે યુક્રેનની દરેક પ્લાટૂનને આ હથિયારથી સજ્જ કરવામાં આવી રહી છે. AT-4 એવી સિસ્ટમ છે જે ભલે ટોપ એંગલથી અટેક ન કરે, પણ આ હથિયારથી સજ્જ સૈનિક એટલો શક્તિશાળી થઈ જાય છે કે તે કોઈ પણ બખ્તર બંધ કાફલાને રોકી શકે છે કે પછી હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ પર વાર કરી શકે છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ 84 મિલીમીટરનો દારૂગોળો લઈ જવા સક્ષમ છે, જે 600 મીટરની રેન્જ ધરાવે છે અને 9 થી 10 કિલો જેટલું જ વજન હોવાથી પાયદળનું આ મનપસંદ હથિયાર બની જાય છે. યુદ્ધ શરૂ થયા પહેલા જ યુક્રેનની સેના આ નવા હથિયારોને ચલાવવાની ટ્રેનિંગ બ્રિટન અને અમેરિકાની સેના પાસેથી લઈ ચૂકી હતી. આ જ કારણે યુક્રેનની સેના પહેલા દિવસથી રશિયાની સેનાને હંફાવવામાં સફળ રહી. યુક્રેનની એન્ટી ટેન્ક મિસાઇલોના હુમલા એવા છે કે રશિયાની તબાહ થઈ ગયેલી ટેન્ક કેટલીય જગ્યાએ જોઈ શકાય છે, જેમાં 1 મીટર જેટલું બાકોરું પડી ગયું છે. કેટલીક ટેન્કો અને બખ્તરબંધ ગાડીઓ એવી છે જે ભંગારમાં ફેરવાઈ ગઈ છે. રશિયાની ટેન્ક શક્તિ આખી દુનિયામાં જાણીતી છે. એવો દેશ જેની પાસે 12,000થી વધુ ટેન્ક છે, પણ યુક્રેનમાં આ મિસાઇલ સિસ્ટમ આગળ તે કશું ઉકાળી ન શક્યા. યુક્રેનની તાકાત બનેલા આ એન્ટી ટેન્ક હથિયાર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. જેવલિનનું પ્રદર્શન એટલું જોરદાર રહ્યું કે અમેરિકાએ પોતાના આ હથિયારનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે. યુક્રેન પાસેથી પાઠ ભણતા રશિયાએ પણ ડ્રોન હુમલા તેજ કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં તેનું એક ડ્રોન યુક્રેનના ગોડાઉનને મિસાઇલ હુમલાથી ઉડાવી રહ્યું છે. રશિયા આ ડ્રોન મુકાબલામાં મોડું ભલે ઉતર્યું છે, પણ રશિયાએ બતાવ્યું છે કે ડ્રોન પાવરમાં તેનો પણ કોઈ મુકાબલો નથી. પણ તે વાત જરૂર છે કે રશિયાએ આ યુદ્ધમાં પોતાના બધા મોટા હથિયાર નથી ઉતાર્યા. વેલકમ બેક. યુક્રેન રશિયા યુદ્ધને આટલા દિવસ થયા છતાં કોઈ પરિણામ નથી આવ્યું. રશિયા હજુ યુક્રેનને ઘૂંટણીએ નથી પાડી શક્યું. યુક્રેનનું હાર નહીં માનવાનું કારણ છે તેના હથિયાર. આ હથિયારો આ યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થયા છે. ત્યારે હવે જોઈએ યુક્રેનના બીજા એવા હથિયાર જે રશિયાની સેનાને હંફાવી રહ્યા છે. હવે જુઓ યુક્રેનના તે 3 હથિયાર જેને રશિયાને હંફાવ્યો છે. યુક્રેનમાં ઝેલેન્સ્કી નાટોની મદદથી નો ફ્લાઇંગ ઝોન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, પણ તેમની પોતાની સિસ્ટમ એવી છે જે નાની રેન્જમાં રશિયાના વિમાનોનો શિકાર કરી રહી છે. એર ડિફેન્સ સિસ્ટમ. આ સિસ્ટમે શિકાર કેવી રીતે કર્યા તેનું એક નાનું ટ્રેલર જુઓ. આ હુમલા પાછળ યુક્રેનની 3 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, જે ભલે જૂની છે પણ રશિયા સામે અસરદાર સાબિત થઈ રહી છે. પહેલી છે સ્ટ્રિંગર સિસ્ટમ, જે અમેરિકા પાસેથી મળી છે. બીજી છે સ્ટ્રેલા અને ત્રીજી છે સોવિયત સંઘના સમયની S-300 એર ડિફેન્સ સિસ્ટમ. સૌથી પહેલા જુઓ સ્ટ્રિંગર મિસાઇલની કમાલ. 80ના દશકામાં અફઘાનિસ્તાન યુદ્ધમાં આ મિસાઇલે રશિયન સેનાની ઊંઘ હરામ કરી નાખી હતી. સ્ટ્રિંગર મિસાઇલના સહારે જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી રશિયાને તગેડી મૂક્યું હતું. હવે આ મિસાઇલ યુક્રેન પાસે છે. લગભગ 4 દશકા પછી પણ આ મિસાઇલ ફરી એકવાર રશિયાને પરેશાન કરી રહી છે. સ્ટ્રિંગર ખભા પર રાખીને ચલાવી શકાય તેવી મિસાઇલ છે. આ મિસાઇલને મેનટેટ કહે છે, એટલે કે મેન પોર્ટેબલ ડિફેન્સ સિસ્ટમ. 5000 મીટર સુધીની ઊંચાઈ પર હુમલો કરનારી આ મિસાઇલ હેલિકોપ્ટર અને ડ્રોનની દુશ્મન માનવામાં આવે છે. અમેરિકા આવી 600 સ્ટ્રિંગર મિસાઇલ યુક્રેનને સપ્લાય કરી રહ્યું છે. આ મિસાઇલનું વજન 15 કિલો છે, એટલે કોઈ પણ સૈનિક આ મિસાઇલને આરામથી ઉઠાવી શકે છે અને ઉપયોગ કરી શકે છે. યુક્રેનમાં ઓછી ઊંચાઈ પર ઉડતા જે પણ હેલિકોપ્ટર ધ્વસ્ત થવાની તસવીરો આવી છે, તે સ્ટ્રિંગરના જ શિકાર બન્યા છે.
આ મિસાઇલથી યુક્રેનની સેના પોતાના ગોરિલા યુદ્ધની શૈલીને વધુ મજબૂત કરી રહી છે. રશિયાનો સૌથી ખતરનાક અટેક હેલિકોપ્ટર કોમોવ 52 પણ આ મિસાઇલનું શિકાર બન્યું છે. કોમોવ જો કે સિંગલ પીસમાં સહી સલામત એક ખેતરમાં ઉતરી ગયું હતું, તો યુક્રેનની જૂની સ્ટ્રેલા મિસાઇલ સિસ્ટમે પણ રશિયન એરક્રાફ્ટ માટે રેડ લાઇન ખેંચી લીધી છે. સ્ટ્રેલા એક ટેન્ક ચેસિસ પર બનેલી સિસ્ટમ હોય છે જે સ્ટ્રિંગરની જેમ 5000 મીટરના વિસ્તારમાં વિમાન અને ડ્રોન પર અટેક કરે છે. તો 70ના દશકા એટલે કે સોવિયત સંઘના જમાનાથી એક્ટિવ આ સિસ્ટમ ભારતીય સેના પાસે પણ છે. આ એકદમ વિશ્વાસપાત્ર હથિયાર પણ માનવામાં આવે છે. નવાઈની વાત તે છે કે રશિયા હવે તે જ હથિયારોથી માત ખાઈ રહ્યું છે જે હથિયારો એક સમયે તેને જ તૈયાર કર્યા હતા. આવી જ વધુ એક એર ડિફેન્સ સિસ્ટમ છે S-300. જુઓ આ સિસ્ટમની ફાયર પાવર. આ એક એવી એર ડિફેન્સ સિસ્ટમ છે જેની રેન્જ 150 કિલોમીટર છે. આ એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે કીવને પણ બચાવી રહ્યું છે. આ એર ડિફેન્સ સિસ્ટમના કારણે જ ઝેલેન્સ્કી સુરક્ષિત છે. કીવમાં આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવી તેનો અર્થ રશિયા પણ સારી રીતે જાણે છે, કેમ કે આ એર ડિફેન્સ સિસ્ટમ પણ સોવિયત સંઘના જમાનાથી રશિયા પાસે છે અને રશિયા પણ હવે S-300ની જગ્યાએ S-400 તૈનાત કરી રહ્યું છે. હવે જુઓ તે હથિયાર જે યુક્રેનની સેનાને મળવાના છે. ઝેલેન્સ્કી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. અમેરિકા પાસેથી મળવાના છે 100 સ્વિચ બ્લેડ ડ્રોન. બીજું છે બ્રિટનનું સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ જેની રેન્જ 7000 મીટર સુધીની છે. સૌથી પહેલા વાત કરીએ સ્વિચ બ્લેડ ડ્રોનની. એક નાના લોન્ચર સાથે ક્યાંય પણ એરબોર્ન કરી શકાય છે. આ ડ્રોન આકાશમાં ઉડતી એક નાની મિસાઇલ છે જેમાં આગળ કેમેરા અને સેન્સર લાગ્યા હોય છે. સ્વિચ બ્લેડ ડ્રોનનું એનિમેશન જોશો તો ખબર પડશે કે આ કેવી રીતે કામ કરે છે. જેવું આ જમીન પર પોતાના ટાર્ગેટને જુએ છે તેની આસપાસ ચક્કર મારવા લાગે છે, પછી તે ગાઇડેડ મિસાઇલની જેમ તેના પર વાર કરે છે. સ્વિચ બ્લેડ એક હવાઈ ગોરિલા યુદ્ધનો ભાગ કહી શકાય, જે ટેન્ક સાથે રડાર સિસ્ટમ અને હાઈ વેલ્યુ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. હવે જુઓ સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ, જેનાથી રશિયાની વાયુસેનાનું ટેન્શન ઘણું વધવાનું છે. સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ અવાજથી 3 ગણી. આ 7000 મીટર સુધી હેલિકોપ્ટર, ડ્રોન સહિત કોઈપણ ફાઇટર જેટને નિશાન બનાવી શકે છે. હજુ આ સિસ્ટમ યુક્રેનમાં ડિપ્લોય નથી કરવામાં આવી, પણ જ્યારે યુક્રેનની સેનાને આ મળશે ત્યારે બહુ ખતરનાક સાબિત થશે. રશિયાની સેનાને સતત યુક્રેન તરફથી પડકાર મળી રહ્યો છે.